રાખી છે મારે પૂરા જોવે એક જમનાપુરની ઝાડી પર બેહનારો એક પાતાળી નાગ આયેલી બેઠેલી વસ્તી મારા ગોગાના રોમ છે લક્ષ્મણ નો અવતાર છું હું પારસવણી નાખશું હું આ દોડી દુજાનો ધણી છું હું મનોગણે રહેનારો નાખશું હું મારા શંકરના ગળાનો આડશું મારા વિષ્ણુની સત્રે સોયા છું હું જોગીઓની જમાતનો જોગી છું હું જોગીઓની જમાતનો જોગી છું હું મણિધર મહારાજ આપના આશીર્વાદ આવું છું ભાઈ હું રૂપના પિયાળા પીનારો નાખશું મારા ગોગાના રોમશે મારા જોગીઓની જમાતના જોગી ભાઈ મને મહારાજના રમ્યા છે વસ્તી ઓદરો વિશ્વાસ રાખી મહારાજ કરતી આવી હશે વસ્તી બાપા બાપા કરતી આવી હશે આ જગતમાં હોશિયારા થવા દઉં તો મારું રોમ ગોગો નહીં રામ રામ બાપા રામ હું નાગલોકમાં રહેનારો એક નાગ છું હું પાતાળી દેવ છું ભાઈ હું ધરતીનો ધણી છું આયેલી બેઠેલી વસ્તી મારા મણિધર ગોગાના રોમ છે દીકરો છે આમાં તોલવા આવ્યા છો સાકર પેડામાં તોલવાની બાધા રાખેલી મોનતા રાખેલી મોનતા રાખેલી બાધા કોને કહેવાય અહીંયાથી આવી હોય એને બાધા કહેવાય અને તમારા મનથી રાખી હોય એને મોનતા કહેવાય ભલે અમે લાવું છું મૂકો મોરો બોલો શ્રી મેલડી રામ રામ જય શ્રી રામ તમે રાખી છે મારે પૂરા જોવે પૂરી કરો સાકર લાવો તો પેડા લાવો શ્રીફળ લઈને આપી દો ભાઈ બરાબર લઈ લો ઘેરથી તો માપના લઈને આવેલા કેતા ઘેરથી માપના લઈને આવેલા બધા ઓછા કેમ પડ્યા તમારી પરીક્ષા મેં માતાએ કરી કોની લઈને આવેલા 500 ગ્રામ અડધું લઈને આવેલા પણ કોટા ઓછું આવ્યું લેવા હું બેવું તો મારી આગળ ત્રાજવી તોડવું કાઢવું પડે ભાઈ તમારી મોટા હવા ગણી મેં મેળવીએ છુટાડી અને મનથી બોલી દીકમાં મીઠાઈમાં તોડશું તો તમારી મીઠાઈમાં તોડનારી મોટાને મેળવીએ ચલો અડધું લાવો નામ કામ કર્યું મમ્મી આપણે શું કહ્યું એને રાજી કરીએ રાજી તમે નહીં તમારે નહીં રામ રામ માં મહેશભાઈ આવે બલૈયાથી મને આ ભાઈને એવું કેવું કે મારા પહેલા ખૂણે દીકરી રહી હતી માં અને દીકરી ઓપરેશન કરી લેવા પડેલી હતી માં એટલે મારા દીકરાની જરૂર હતી માં કે ઓપરેશન કરવું પડશે 2 થી 3 વાર ઓપરેશન નહીં થાય માં એટલે એમને મનથી મંદિરમાં બેસી અને કોઈને કીધા વગર એમના બે જણે માનતા રાખી માં કે મારે છોકરાની જરૂર છે દીકરાની માં પહેલા ખૂણે તો છોકરી છે પણ હવે છોકરાની જરૂર છે તો માં છોકરો આપજે એવી માનતા લઈને ગયા માં કે માં
ઓપરેશન કરવું પડશે બીજું બી એટલે ચોક્કસ જોઈએ માં એ આસ્થા વિશ્વાસ ધરાઈ ગયા મંદિરમાં બેસીને માનતા લઈને માં બીજા કોળે છોકરો આવ્યો માં તો આ છોકરા માટે માનતા એમને એવી રાખેલી કે હું ત્રાજ્ય તોડે માં કે એક બાજુ મીઠાઈ ને સાકરમાં કે જે દીકરો તે માનતા રાખવાથી મળ્યો છે તો આ રીતે ત્રાજ્ય તોડે માં એમ કે માનતા માં સ્વીકારે માં કદાચથી અરજી કરી પટેલ કે માં આગળ દીકરી તો છે ફરી એકવાર સવાશેર માટી જોવે છે પટેલ પણ હવાશેર માટીમાં દીકરો જોવે છે પટેલ તો દીકરો હાલશે તો આ દીકરાનો જન્મ થયો એમને મનથી માનતા રાખેલી કે મારા દીકરાનો જન્મ થશે તો ત્રાજવી હામાં હામ મીઠાઈ તોલી તારા હામો પટેલ મીઠાઈમાં તોલીશ પછી હું આગળ વધીશ પટેલ તો આ દીકરાનો જન્મ થયો છે નામકરણ કર્યું કે નહીં નામ અહીંયા પડાવવાનું છે રાજી છો ને બધા જે નામ આલે માં રાજી બધા નામ બદલાય નહીં પછી એકવાર જો તો કરો નામ જ નહીં પાડી પટેલ ધીરજ હોય એ લઈને બેસી જાય 5 મહિના થયા પણ નામ પાડ્યું અને ભાવ કેવાય હે અત્યારે તો કઈક મહિનો થાય ને કે અમાર તો માતાજી નોમ થઈ જોઈએ ઘેર પાડી દઈએ તો આ તો ઘેર જ પાડ દો ભાઈ એ જ કહેવામાં આ દીકરો છે મા બાપ નું કેવું છે કે માતાજી નોમ પાડ્યા તારા શબ્દેથી બા તું કઈ છે હમણાં મંજૂર છે પટેલ મંજૂર છે આનું નામ પટેલ આનું નામ શિવમ આનું નામ શિવમ હવે દર્શન કરીને પેલી બાજુ જ ઉતરી જજો હા એટલે બીજી માનતા આવે ભાઈ જો તમારી મોનતામાં મેરડીએ બમણી ઘણી લઈ લીધી તમારી મોનતા પૂરી થઈ નદી પર આવીને જ માનતા પૂર્ણ કરો આગળ રાખો એટલે માનતા સ્વીકારવામાં આવશે નહીં એટલે કોઈ જગ્યાએ માનતા મૂકવી નહીં દાદી સિવાય આ છે ને તમે આ અડીન જતા રહો અડીન જતા ગાડીને એકદમ અડીન જતા બોલો ભાઈ માનતા સ્વીકારો નામ પડાવો દીકરાનો જન્મ થયો માનતા રાખવાથી દીકરાનો જન્મ થયો છે માનતા રાખવાથી છે થાય બોલતો ખરું વ્રતના છે આજે ચોથું બાળક આજની તારીખમાં ચોથું બાળક મોનતાનો દીકરા પટેલ ચોથું બાળક મારા હાથે રમી રહ્યું છે રામ 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 માં જગદીશભાઈ આવે વાલૈયાથી મારે આમને મનથી એમની જાતે કોઈના કીધા વગર મંદિરો બેસી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં પહેલા ખોળે મારે દીકરી છે અને ઓપરેશન કરી લીધેલી છે તો મારે બીજા ખોળેમાં દીકરો જોઈએ તો માં ઓપરેશનની જરૂર ના આવે કદાચ તો એવું બી તું રાખજે માં ઓપરેશન કરીને દીકરો લેવા પડ્યો પણ જે દીકરો જોઈતો માં એ દીકરાનું અવતરણ થયું છે તો માં એની બી માનતા પૂરી કરવા આવ્યો માં રામ રામ આના પેલા દીકરી હતી લક્ષ્મી હતી હૃદયથી મોનતા રાખી માં એક દીકરો મળી જાય તો મારી આશા પૂરી થાય પટેલ આ દીકરાનો જન્મ થયો આ દીકરાનો જન્મ થયો પટેલ માસ્ટર તું કે વાત કર તું માનતા તો નહીં પૂરી કર દીકરાનો જન્મ થયો તો તમે મોનતા શું રાખ્યું 1 કિલો દાળ દીકરાના બાળક થાય પોતાના મા બાપે આ દીકરા માટે માનતા રાખી કે માં દીકરાનો જન્મ થશે ને તો 1 દૂધની બોટલ અને 1 કિલો દાળ ચડાવીશ કેટલી 1 કિલો દાળ અને 1 દૂધની બોટલ હું એમાં રાજી છું આ નથી હાલતી તમે 1000 લાખોના ખર્ચા કરો તોય આપું છું તમે બહનો ખર્ચો કરો તોય આલું છું તેમ કહું તો ભાવની ભૂખી માતા નામ પડાવવા આવ્યા છો પટેલ મંજૂર છે નામ પાડીશ તો પટેલ એકનું નામ પાડ્યું પટેલ આ ત્રીજાનું નામ છે ચોથું બાળક મોનતાનું નામ ત્રીજું પટેલ કોનું નામ મારો ભગવાન એવું કે છે પટેલ મારો મેરડીનો રોમ એવું કે છે કે આનું નામ વૈભવ મારા મેરડીના આશીર્વાદ આનું નામ વૈભવ મારા મેરડીના આશીર્વાદ વૈભવ સાડી થાય તો મારા આશીર્વાદ હમણાં બંડોઈથી માં
આ બેન આવે છે તો માં આ બેનની માનતા એવી છે કે એમને ધંધા માટે કે એક દુકાન નાખવી હતી માં, એટલા માટે માનતા રાખેલી કે માં મારા ધંધા માટે એક દુકાન લેવી અને દુકાન નાખવાથી ધંધો ચાલવો જોઈએ માં એમ કરી માનતા લીધી આગળવાળા ગોગા મેલડી ધામની. એ માનતા લેવાથી એમને ધંધો સારી રીતે ચાલી ગયો માં. અને બીજી માનતા એમને કે દીકરો માં જે ભંડોઈ ગાદી થઈ માં, એ દિવસે આ બેન ગાદી પર આયા પણ એ બેનને ખબર નથી કે દીકરો કઈ છે માં, કઈ રોકાઈ ગયો. એના બદલે માં માનતા લીધી કે મારો દીકરો મળી જાય, પણ દીકરો ઘેર જ હતો માં. બે માનતા પૂરી કરવા માં. રામ રામ. રામ રામ માં. સરસ્વતી હિતેશભાઈ આવે માં મારી આ ભાઈને પહેલા જ ખોળે એવું માંગણી માંગેલી કે માં મારે પહેલા જ ખોળે છોકરો જ આવવો જોઈએ એમ કરીને આગળવાળા ગોગા મેલડી ધામની માનતા રાખી બેનને જણે તો માં પહેલા જ ખોળે અમને દીકરાનું અવતરણ થયું તો માનતા પૂરી કરવા આવ્યા માં. અને માનતામાં 7 બોટલ જ મારેલી ખાલી, એમાં દીકરાની અવતરણ થઈ માનતા પૂરી કરવા આવ્યા. આશા મોટી હતી કે માતાજી દીકરી નહીં પણ પહેલા ખોળે દીકરો આવવો જોઈએ પટેલ. તો આજે દીકરાનું અવતરણ થયું અને મા બાપ માનતા પૂરી કરવા આવ્યા છે. પટેલ આજનું મોંતારું કોશનું બાળક મારા ખોળે. રામ રામ નામકરણ કર્યું ને, શું રાખ્યું? પ્રિન્સ. ભલે આશીર્વાદ. પટેલ આ 5મું બાળક ભાઈ. અને મારી દૂધની બોટલમાં કેટલી બોટલ બોલેલી? 7 દૂધની બોટલમાં દીકરો. જાઓ લઈ જાઓ મારા મેલડીના આશીર્વાદ. બિપિનભાઈ આવે હરદાસપુર થી મળે. આમની માનતા એવી છે કે એમના દીકરા માટે રાખેલી કે એમના દીકરાને મારી કે ગાલ નીચે મોઢા નીચે એમને ગાંઠ નીકળેલી અને ડોક્ટર જોડે લઈ ગયા તો ડોક્ટરે એવું કીધું દીકરાને કે દીકરાનું ઓપરેશન કરીને ગોઠ કાઢવું પડશે, એના સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યાર પછી હમણાં આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને એમને દીકરા માટે માનતા રાખી કે ડોક્ટરે એવું કીધું કે કે ઓપરેશન કરવું પડશે પણ તારા દરબારમાં તો ઓપરેશનની કોઈ જરૂર પડતી નથી. એમાં એમ કરીને માનતા લઈને ગયા. જે 3 મહિનાથી ગોઠ હતી અને જે ડોક્ટરે એમ કે ઓપરેશન કરવા પડશે એના સિવાય કોઈ વિકલ્પ નથી. મારી તારી માનતા લેવાથી એ ગોઠ કઈ ગાયબ થઈ ગઈ, ઓપરેશનની બી જરૂર ના પડી. અને માં એમને માનતામાં 7 કેરેટ દૂધનો બોટલ મારેલી માં તો માનતા સ્વીકાર કરી માં. આ હોનારા પટેલ હોના જેવો પુરાવો છે મારા મેલડીનો. કળિયુગમાં હું હાજર છું એનો પુરાવો છે. મહેશ બારિયા ગરદડી મા બાપ કેવા માંગી છે કે માં 3 મહિનાથી દીકરાના ગળા ભાગે ગોઠ હતી. ડોક્ટરે કીધું કે ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન વગર નેકરાના ગોઠ દેખાતી નથી. દેખાતી બહાર દેખાતી ને અત્યારે દેખાય છે બિલકુલ નહીં ને. અહીં આ વાત કેટલા સમયમાં મટી ગયો ને? 2 જ રવિવારની અંદર જે ડોક્ટરે એવું કીધેલું પટેલ કે આ ગોઠ છે અને એ ગોઠ ઓપરેશન વગર નેકરશે નહીં પટેલ. અને એ ગોઠ ખાલી 2 રવિવારની અંદર મોલતા રાખવાથી આજ ગાયબ થઈ ગઈ. બતાવજો દીકરા નથી ને બિલકુલ. આ બધું બતાય આ બહાર નહીં બતાય ભાઈ. આશીર્વાદ જાઓ મારો રોમ છે. અને અમે 7 કેરેટ દૂધની બોલતા 7 કેરેટ દૂધની બોટલ ચડાવી. 1 કેરેટ પાછું આલું છું. 1 કેરેટ ગેટલિંગ છોકરો નથી દેવાનું. એક લઈ જજો તમે. એક લઈ જાઓ. પરીક્ષા આલવાની છે, લખવાનું છે. લ્યો 5 થઈ ગયા. આશીર્વાદ. કરતા અનાજની બોલતા રથમાં જશે અમીર અવતાર આવશે અને એનું તમને તમારું કામે થશે અને તમારું કર્મય બંધાશે. હું મેળડી મોકતી નથી પણ તમને કહેવા માંગુ છું દીકરા આ બોટલ લાયા કેટલા પૈસોની હશે? આશરે 5,000 ની તો હશે ને. 5,000 ના ચોખા પડતા તો આ કેટલા ભક્તો જમતા દીકરા. આ તો હમણાં વેચાઈ જશે. હમણાં મારા ભક્તો પ્રસાદ રૂપે તો દરેક ને એક વસ્તુ કહેવા માંગુ કે પૈસા નહીં મોકલી પણ તમારો જે પ્રસાદ બને છે તમારા માટે જે ભંડારો થાય છે હું એવું નહીં કીધું કે તમે લઈ આવો પણ તમારું કોમ થાય એવી તમે મોનતા બને એવું ને 1 કટ્ટું લાવો કિલો લાવો તો હું મેળવી સ્વીકારી લઈશ. હવે એક મોનતા આપણે જોઈ કે માતાજી દીકરો આવશે 1 કિલો તુવરની દાળ અને 1 દૂધની બોટલ ચડાવે મેં આ મેળવી ના લીધી. મેં એવું કીધું કે 1 કટ્ટું દાળ લઈ એમ કીધું પણ એ ધણી 1 કિલો મળી તો મેં મેળવી હવાઈ કરી શીખવાડી દીધી. પટેલ એ પણ કોકના પેટમાં જશે. પટેલ મારું એક જ લક્ષ્ય તમે આવો છો દીકરા તમને ભૂખ્યા તરસાવું મેળવી દેવા દેતી નથી. તમને હું કદી ખર્ચા પડવા દેતી નહીં. અહીંયા કોઈ ચાર્જ નથી, અહીંયા કોઈ પૈસો લેવામાં આવતો નથી. હું મેળવી તમારા માટે આ શક્તિની ભૂમિ એકદમ ફ્રી ને ભલે
રામ રામ માં પાડલિયાથી પિન્ટુભાઈ આવે માં મારે એમના ભાઈના ઘરવાળી માટે માનતા રાખેલી એમણે કે માં મારા ભાઈને ઘરવાળીને ડોક્ટરે ટીબી કીધેલી છે અને આશરે 10 વર્ષથી એમને માથાની ખેંચ આવતી માં ખેંચ કેવા પ્રકારની આવવામાં કઈ ખબર ના પડે ફૂંકાઈ જાય મોઢું બી બંધ થઈ જાય માં એવી ખેંચ આવતી હતી કે માં આ ભાઈએ આપણા આગળવાળા ગોગા મેલડી ધામમાં આવીને માનતા લીધી કે મારા ઘરને જે ભાઈ છે એના ઘરવાળીને મોટી તકલીફ છે મારી હું માનતા રાખું ખાલી 2 દૂધની બોટલની માનતા રાખવાથી માં જે 10 વર્ષની જે ખેંચ હતી એ ખેંચ માં 1 મહિનાથી કોઈ નામ નિશાની કોઈ રીતે આવી જ નથી માં અને બીજી ટીબીની હતી ટીબી બી કઈ ગાયબ થઈ ગઈ તો માં મોટામાં મોટી 2 બીમારી કહેવાય કે પહેલી બીમારી કે મગજની કે માં જે ખેંચ કહેવાય કયા ટાઈમે માણસ ઉપડી બી જાય એ માં 1-2 દૂધની બોટલમાં બે મોટી મોટી બીમારીઓ તો થઈ ગઈ એવી આગળવાળા ગોગા મેલડી ધામની માં માનતા પૂરી કરવા એમાં રામ રામ પટેલ આ કળિયુગમાં અહીંયા જ બેઠી છું એના પ્રમાણ છે તમે મોગો છો હું મેલડી આલું છું એવું નથી કે મને પૂછો ને તમે બોલતા રાખો ના પટેલ તમે બોલો નાનું તો જગતમાં મારું નામ મેલડી નહીં પટેલ રામ રામ ખેત કનાવતી 10 વર્ષનું દુઃખ હતું 10 વર્ષનું દુઃખ હતું દૂધની બોટલની મોનતા રાખવાથી ઉઠી ગયું ભલે મારા મેલડી ના આશીર્વાદ રામ રામ જે કોઈના દુઃખ માટે માનતા લે રામ રામ માં મંજુલાબેન આવે ગોલનપુર થી મારી એમની દીકરીને બલિયાદેવના ભવન પધારેલા મારી એટલે એમની દીકરી 15 દિવસથી ખાતી નથી માં એક અન્નનું ટપકું નતું ખાધું 15 દિવસથી આ બેન પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને મારી માનતા એવી રાખી કે માં મારી દીકરી અન્નનું એક ટપકું નથી ખાધું પણ તારું અન્ન ક્ષેત્ર ચાલે એમાં એક ચોખાનું કટ્ટું અને દૂધની બોટલો ધરાય પણ મારી દીકરી 15 દિવસથી નથી ખાતી એ તારે ખાતી કરવાની મારી માનતા લેવાથી એ દીકરી 15 દિવસ નથી ખાતી 1 જ કલાકમાં ખાતી થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં સાગવાડાથી દિનેશભાઈ આવે માં મારી માનતા એમની એવી છે એક બાજુ લગન લઈને બેઠેલા અને એક બાજુ ઘરનું કામ હતું માં અને ઘરના કામ માટે એમને દેવું થઈ ગયેલું એવું કહેતા મારી કે દેવું લગભગ 8 લાખ જેવું થઈ ગયેલું માં દેવું ધોવાય એવું લાગતું નતું ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા કે માં બધી બાજુ ભરાઈ ગયો છું 8 લાખનું દેવું 8000 નહીં ચૂકવા એ પરિસ્થિતિ પણ તારા દરબાર આવ્યો છું માં એમ કરી આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી કે માં હું 1 કિલો તુવેર દાળ 1 ચોખા મારી મનથી જે મળે માં અન્ન ક્ષેત્રમાં મારી અથાશક્તિ ચડાય પણ દેવું હદ બાર વગર થઈ ગયું એ દેવું તું ઉતારી આવજે મારી 8 મહિનાનું દેવું તે મારી એક જ ઝાટકે મારી નામ નિશાની 1 રૂપિયો દેવું નહીં રહ્યું માં અને સુખ શાંતિ થઈ ગઈ માનતા પૂરી કરવાની માં ખાલી 1 કિલો ચોખા ને દાળમાં વાળે માં તું 8 લાખનું દેવું થઈ આવ્યું આ ભાઈનું કેટલા વર્ષથી આવો મારી પાસે હતું 8 મહિના હા મારી 8 મહિના કેટલા વર્ષથી દેવું હતું તારું 8 વર્ષ 8 વર્ષથી દેવું હા મારી 8 લાખ રૂપિયાનું દેવું હા મારી 8 લાખ રૂપિયાનું દેવું 8 વર્ષનું દેવું 8 મહિનાની અંદર પૂરું થઈ ગયું હા મારી એ કૃપા મારો છે હા માં એ આશીષ મારા છે હા માં શ્રદ્ધા રાખો પડે તો હું મેલડી રંગમતી રાજા કલાની માતા હા છું. માં કહું છું. તમને હિંમત આલી અને તમારી કમોણી બરકત આલનારી હું મેલડી માતા છું પટેલ તો ભાઈ મારો પાલાવ ચાલ્યો એ મારો મેલ્યો નથી કે 8 વર્ષનું દેવું ખાલી 8 મહિનાની અંદર ધોવાઈ ગયું એ પણ 8 લાખ રૂપિયા પટેલ જે 800 રૂપિયાનો વ્યાજ નતો જે ધણી પા 800 રૂપિયાનો વ્યાજ નતો 8000 તો કઈ લાવવા દીકરા પણ 800 રૂપિયાનો વ્યાજ નતો એના આગળ 8 લાખ દેવું હોય અને 1 લાખ મારો પાલાવ પકડા પટેલ અને તમારો વિશ્વાસ ભાવન તમે હાચા હોય તો તમે જગતમાં હાચા બનાવી નાખ્યું તો દેવું મારો નામ મેળવ્યો આશીર્વાદ રામ રામ માં પાર્વતીબેન આવે રજાયતાજી મારી આ બેનની માનતા એવી છે કે એમનો દીકરો એક 15 વર્ષથી માં કે ગાંડાની જેમ ફરતો હતો મગજ કામ નતું કરતું એવું કે અને માં આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને માનતા રાખી કે આજથી 4 મહિના પહેલામાં કે મારો દીકરો 15 વર્ષથી માં ગાંડાની જેમ ફરે છે માં કઈ જગ્યાએ એનો મેળ ભરતો નથી પણ તારા આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને હું માનતા રાખો કે મારો દીકરો સારો કરી આલજે એ માં એમ કરીને એમણે માનતા લીધી કે આ અન્ન ક્ષેત્ર ચાલે માં એમાં હું 20 કિલો ચોખા માં મારી યથાશક્તિ પ્રમાણે જે બી હોય
હોય અને 500 ગ્રામ ઘી હું ચડાવે, પણ મારું 15 વર્ષનું દુઃખ તારે ભાગવાનું છે માં એમ કરી માનતા લઈને ગયા. માનતા લેવાથી 15 વર્ષનો દીકરો માં એમને 4 જ મહિનામાં સારો થઈ ગયો માં, અને ઘરમાં એક નાની મોટી બીમારી હતી એ બી સારી થઈ ગઈ. તો માં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. શું 15 વર્ષથી દવા દારૂ નીકળ્યો હોય, 15 વર્ષથી ભૂવા પા નહીં ફર્યો હોય દીકરા પટેલ, એક ખાલી મોનતા રાખવા દીજો મારી બા. 15 વર્ષનું દુઃખ કેટલા સમયમાં મટી ગયું દીકરા? 4 જ મહિનામાં. 4 મહિનાની અંદર 15 વર્ષની જે બીમારી હતી એ ગાયબ થઈ ગઈ. ઘરમાં બીજી જે નાની મોટી તકલીફ હતી બધી રીતે સુખ શાંતિ થઈ ગયું ના થઈ ગયું પટેલ? પવન આવે છે પણ આપણા ઘરમાં દૂધ તો નથી ને પટેલ. આ દેવનું આવતું હોય ઘરમાં એક કાળકા માતાનો દીવો થાય છે અને તું દશામાની પૂજા કરું, આટલું ખોટું? અને પવન છે એ ચોખ્ખો છે, ગભરાવાની જરૂર નથી. અમારા મેરડીના આશીર્વાદ. રામ રામ માં. શાંતાબેન આવે માં, મારી માનતા એમને વહુના ભાઈ માટે રાખેલી કે અમુક કારણોસર ઝઘડા થયા છે માં, તો જેલ જવાનું હતું માં, અને જામીન મળેવા નતા અને છેલ્લો દિવસ બાકી હતો એટલે અમને માનતા રાખી કે આગળવાળા ગોગા મેલડી ધામ બચાવ તો તું બચાવજે માં એમ કરી માનતા લીધી આ બાએ. અને એમના વહુના ભાઈને જેલ બી નાથી અને માં બાઈ ઇજ્જત બરી થઈ અને માં થઈ ગયું માં. તો આ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. ભંડોઈથી પ્રીતમભાઈ આવે માં, મારી આ ભાઈ એવું કે મને 2 વર્ષથી પથરી દુખતી હતી માં, અને બંને બાજુ પથરી હતી, દવાખાના બતાવી તો પથરી જ હતી માં, પણ આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને મેં માનતા રાખી કે માં મને 2 વર્ષથી પથરી દુખાવો છે અને મટતો નથી એમ કરીને માં દૂધની બોટલે માનતા લેવાથી એમને 1 જ મહિનાથી કોઈ દુખાવો નથી થયો માં, અને દુખાવો બી ગાયબ થઈ ગયો. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. સંજયભાઈ આવે સંજેલીથી, મારી આ ભાઈ આગળવાળા ધામ કઈ આવ્યું કે લુણાવાડા કઈ આવ્યું એ ખબર નથી આ ભાઈને, કે આગળવાળા ગોગા મેલડી ધામ કઈ ચાલે એ બી ખબર નથી. અને કોઈને કહેવાથી આ ભાઈએ વિડીયો ચાલુ કર્યો યુટ્યુબ પર કે આગળવાળા ગોગા મેલડી ધામ ચાલે એમ કરી યુટ્યુબમાં માં વિડીયો ચાલુ કરી અને તને જોઈ માં, અને તને જોયા પછી વિડીયોમાં તેમણે માનતા રાખી કે માં 2 વર્ષથી ઘર કરવું પણ કઈ ઠેકાણા પડતા નથી અને ઘર થતું નથી માં, ઘર ધૂમ કરી આલજે. ભલે જોયું નથી, તને નહીં જોઈ, હું પહેલી વાર આગળવાળા આવ્યો એવું કે છે માં. આ માનતા લેવાથી એમનું જે ઘરનું આશા નથી, અને બેન એવું કે 1 લાખ રૂપિયા જોડે હતો અને ઘર કરવા માટે રૂપિયાની ખાસ જરૂર પડે એવી હતી, તો માં નથી થાય એવું એટલે એમણે માનતા રાખી કે માં દૂધની બોટલ ચડાવી દે પણ મારું ઘર કરી આલજે માં. આ માનતા લેવાથી જે 2 વર્ષથી તાપતા હતા એમનું ઘરે થઈ ગયું માં, અને બધી રીતે કમ્પ્લીટ થઈ ગયું. માનતા આજે પૂરી કરવા આવ્યા અને આગળવાળા ગોગા મેલડી ધામનું સાનિધ્ય બી આજે દેખ્યું એમને યુટ્યુબ વિડીયો પર માં માનતા રાખેલી. રામ રામ. ઘરે બેઠા મોનતા રાખેલી. આગળવાળા કહેવાયું માતાજીનું મંદિર ક્યાં છે એ ખબર નથી, પણ સોશિયલ મીડિયા દ્વારા મોબાઈલમાં જોઈને કે માં ઘર બની જશે, આશા તો નથી મારી શકની બને, પણ મારા ઘેર રહીને મોનતા રાખું છું, માં પૂરું થશે તને મળવા આવીશ, તારા દર્શન કરવા આવીશ. બની ગયું ના બની ગયું પટેલ? જો એમનું ઘેર બેઠા મોનતા રાખી હોય પટેલ, અને જો કદાચ ઘેર બેઠા એમનું કામ પૂરું થઈ ગયું હોય પટેલ, તો તમે બધા તમારી નજીક નથી આયા? બધા મારી આગળ બેઠા છો નથી બેઠા? જો આ ધણીએ ઘેર બેઠા મોનતા રાખીએ છે અને ઘેર બેઠા મોનતા રાખી મેં મેલડી એડે સ્વીકારીએ છે અને પૂરી કરીએ છે પટેલ, તો તમે તો આગળવાળાની ભૂમિ સુધી આયા છો, તમે તો મારાથી ઢુકડા બેઠા છો. વિશ્વાસ રાખજો પટેલ, આયાનું પ્રમાણ ના રાખું તો જગતમાં મારું નામ મેલડી નહીં દીકરા. ભલે જાઓ મારા મેલડી. રામ રામ માં. સંતરામપુર થી કમલાબેન આવે માં, આ બેન એવું કે મારે 2 વર્ષથી ઘર અડધું પડેલું, સ્લેબ નતો ભરાતો માં, અને પૈસાનું સગવડ નથી થતી. પછી અમને આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને માનતા રાખી કે માં અન્ન ક્ષેત્ર ચાલે માં 20 કિલો ચોખા લાવે પણ મારો સ્લેબ ભરાઈ જવો જોઈએ. તો મારી જે 2 વર્ષથી નતો ભરાતો ત્યાંથી 1 મહિના પહેલા અમને માનતા રાખી અને 8મો દિવસ આજે ઉભ્યો, 8મા દિવસ પહેલા એમનો સ્લેબ બી ભરાઈ ગયો. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. એ તો ખરા અનાજની મોનતા રાખે મારા ભક્તો ભૂખ્યા ના રહે ને, એટલે હું મેલડી તમારા માટે ફોન કરવા જઉં છું પટેલ. તમારા સાનિધ્યમાં આવે એ આવનારા ભક્તોને દર રવિવારે પ્રસાદી મળે પટેલ. આવી અહીંયા કોઈ ભૂખ્યા ના હોય એના માટે આજ કોઈ અરજી કરે કે માં ચોખા લાવીશ તો રોટ મેલીને પાવન વેગે જઈને કામ કરી આવું. એ કોના માટે? એ મારા ભક્તો માટે. આજ મારું મંદિરનું દ્વાર છોડીને વગડામાં બેઠી છે. કોના માટે? તમારા માટે બેઠી છે. હા, વિશ્વાસ રાખજો પટેલ.
આગરવાડાની ભૂમિ સુધી આયા છો ને તો તમને કઈક થી કઈક લઈ જાવ વગર પાછી નહીં પડવું મેરડી માતા આવું છે. રામ રામ માં સોનલબેન આવે ઠાકોર નાદરાથી મારી માનતાઓ બધી 5 છે. બધી પહેલી માનતા એમની એવી છે કે એમને ગાડી હતી માં, એ ગાડી નથી વેચાતી, એના માટે આગળવાળા ગોગામેલની ધામની 5 દૂધની બોટલની માનતા લેવાથી એ બી ગાડી વેચાઈ ગઈ. પછી ગાડી વેચીને નવી ગાડી લેવાની હતી, એ નથી થતી, એના માટે બી 2 દૂધની બોટલની માનતા રાખી, એ બી ગાડી આવી ગઈ. પછી સપનામાં આયા, મને બાધા લેવડાવી અને શરીરમાં વસ્તુ હાજર થઈ, એના માટે બી 1 દૂધની બોટલ અને 500 ગ્રામ પેડા. માં તું સપનામાં ગઈ અને હાજર થઈ એવું કે માં એની દૂધની બોટલ ને હું ચડાવે ને 500 પેડા કરાવે, એ રાખ્યું એમને. માં તારા ધામે આવીને બાધા લીધી હતી કે ઘણા બહાડે કે કોઈ દિવસ જવાનું ના પડે, એમાં આયા પછી ઘણું ત્યાં જીતાડ્યું છે. બધી રીતે મારી સારું થઈ ગયું ઘરમાં, આખા ઘરમાં. માં 5 માનતાઓ અને બધી થઈને 17 દૂધની બોટલમાં એમને ગાડી વેચાતી નથી, વેચાઈ ગઈ. નવી ગાડી નથી લેવાતી, લેવાઈ ગઈ. ઘરમાં નાના મોટા દુઃખ હતા, બધા મળે, બધા શાંત થઈ ગયા છે. તો માનતા પૂરી કરવા એમાં રામ રામ. ભાઈ ભલે તમારી મૂળતાના મેળડી હવાઈ ઘણી સ્વીકારી લીધી માં. આશીર્વાદ. દિલેજ મહેશભાઈ રામ રામ માં રસિકભાઈ આવે બટાકવાડાથી મારી આ ભાઈને એવું કેવું કે એમના ઘરવાળીને 3 વર્ષથી પેટમાં ગાંઠ હતી માં, અને ડોક્ટરે બી જાહેર કર્યું કે ગાંઠ છે એવું. 3 વર્ષથી લઈને ફરતા હતા માં, કઈ જગ્યાએ મટતી નથી. ત્યાર પછી આપણે આગળવાળા ગોગામેલની ધામમાં આવીને બેઠા અને મારી તે સામેથી બોલાયેલા કે ગાંઠ વાળું કોઈ પેટમાં દર્દી આવ્યું હોય તો મારી સમક્ષ હાજર થાય. મારી આ ભાઈ એમના ઘરવાળી લઈ અને આપણી સમક્ષ હાજર થયા અને મારી તે અમને સમય આલજો કે 11 દિવસનું આ ગોઠ ગાયબ કરી દે. 11 દિવસ પહેલા માં આ ભાઈ એવું કે 11 દિવસ ત્યાં પૂરા ના થવા દીધા, પણ મારી 7 દિવસમાં એ 3 વર્ષની જે ગોઠ હતી માં, એ 3 વર્ષની ગોઠ તે 7 દિવસમાં ગાયબ કરતી છે. માનતા પૂરી કરવા એમાં રામ રામ. સૌથી મોટો મારો મેલડીનો ચમત્કાર પટેલ કે હમણાં જે મેં ઉભો રહેતો દીકરા, હમણાં જે મેં મેલડીએ બોલાયા સામેથી, તમે જોયું ને દીકરા, જે મેં મેલડીએ બોલાયા કે એમની પાસે આટલા પૈસાથી દુઃખ લઈને આવો, એવી રીતના એ દાડે જે દાડે આ ધણી આવેલા એ દાડે મેં બોલાવેલા એમના સામેથી કે જે પેટની ગોળસન ડોક્ટરે ઓપરેશન કીધું છે અને આશા લઈને મારી પાસે આવ્યા છે, એ ઊભા થઈને આવો. આ ધણી લઈને આવ્યો તમે મારા ઘેરથી શું થાય, તારા ઘરવાળી થાય, ઘેરથી થાય, એમના ઘેરથી જે પટેલ પતિ પત્ની બંને આવેલા. માતાને કીધીમાં મારા ઘરવાળી ડોક્ટરે ગોઠ કીધી છે અને ઓપરેશન કરવું પડશે. 3 વર્ષથી ગોઠ છે માં. કેટલા વર્ષથી? 3 વર્ષથી ગોઠ છે માં. તો અમે શું કરીએ, મેં મેલડીએ કીધું જો મેં મેલડી હોમથી બોલાયા છે, 3 વર્ષની ગોઠ હોય અને 11 દાડા ઓગળી જાય તો ઓણવાનું મેં મેલડી ઓગાડી છે. તો 11 દાડા તો પૂરા થાય, પણ 7 દિવસની અંદર ધણી એવું કહેવા હું નહીં કહેતી, પણ ધણી એવું કહેવા માંગા તે 11 કીધેલા, પણ મેં બાદ તો હાથ દાડા કરી બતાવ્યું. પટેલ એ મારો મેલડીનો પ્રતાપ છે. પટેલ એ આ ભૂમકાનો પ્રતાપ છે. એમને મેરા હમણાં ભેગું કરીને બેહતી નથી હું માતા પટેલ, અને તમે એમને નથી આવતા. આવા મેં મેલડીએ કોમ કર્યા છે ને, એટલે આ દુનિયામાંથી ગોમથી ભક્તો આ સંગ લઈને આવી રહ્યા છે. ભલે આશીર્વાદ જાવ. રામ રામ માં રમેશભાઈ આવે સંતરામપુર થી. મારે આ ભાઈ એવું કે મારે લગભગ આશરે 2 વર્ષ પહેલાથી એક પૈસા ફસેલા હતા 2.5 લાખ રૂપિયા, અને આપતા નતા માં. ધક્કા ખડો કરતા, જુદા જુદા વાયદા કરતા, પણ 2 વર્ષથી માં થાકી ગયો તો પૈસો 1 રૂપિયો નતો આવ્યો. ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યો અને મારી માનતા લીધી કે બાપ હું તારી 1 ગજા લેતો હવે ધોળી, પણ જે મારા પૈસા દબાઈ ગયા એ તું પૈસા કાઢી આલજે એમ કરી માનતા લીધી. મારી 2.5 વર્ષથી પૈસા દબાઈ ગયેલા, એ તેમાં 1 જ મહિનામાં પૈસા કાઢી માનતા પૂરી કરવાયા. અને બીજી માનતા એમનો સાધો દુખતો તો મારી લગભગ 2-3 વર્ષથી આશરે, એ બી નતો મળતો, એમાં બી રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવાયા રામ રામ. રામ રામ માં શારદાબેન આવે ભંડારાથી. મારે આ બેન એવું કે એમનો દીકરો છે માં, ભણવા જતો નતો માં, અને કંઈક ને કંઈક બાના કાઢતો ભણતો નતો માં. પછી આ બેન એમ કે 1 જ અઠવાડિયું સાનિધ્યમાં આવી, આગળવાળા ગોગામેલની ધામમાં આવી, અને માં મેં અહીંયા આવીને જોયું તો એક માનતા લીધી દૂધની કે મારો દીકરો ભણવા જાય એવી. તો માં માનતા લેવાથી જે દીકરો ભણતો નતો એ બીજા જ અઠવાડિયે ભણવાનું ચાલુ કરી દીધું. નિશાળમાં બી રેગ્યુલર ચાલુ થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા રામ રામ.
રામ રામ માં સીમાબેન પટેલ આવે માં લુણાવાડાથી મારે આ બેન એવું કે મને ઘણા સમયથી એક બીમારી હતી માં, બેસી ના રહેવાય, ઊભું થતો પડી જવાય માં, એવી બીમારી હતી. લગભગ 4 વર્ષથી બીમારી આવી હતી, ઘણી દવાઓ ખાધી માં અને ઘણા બી રિપોર્ટ કરાયા માં, પર કઈ જગ્યાએ રાહત ના થઈ અને આજથી લગભગ 4 મહિનાથી માં આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને જે બીમારી મને પાછળ પડેલી માં, જે પડી જવાની એ બીમારીમાંથી હું સાજી થઈ ગઈ છું. તો આમાં દૂધની બોટલની માનતા માનેલી ત્યાં પૂરી કરવા એમાં રામ રામ. રામ રામ ને નિખર રામ રામ માં અમીરાબેન આવે માં એમના દીકરા માટે માનતા રાખેલી કે માં એના દીકરાને 5 મહિનાથી ચક્કર આવતા માં અને ચક્કર બંધ નતા થતા, એટલે આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી એમને દૂધની બોટલની માનતા લીધી કે માં મારા દીકરાને 5 મહિનાથી ચક્કર બંધ નહીં થતા, દવા કરાવી છતાં બી નહીં થતા, તો માં આ દૂધની બોટલની માનતા લઉં છું. માં 2 દૂધની બોટલમાં જે 5 મહિના ચક્કર આવતા 1 અઠવાડિયામાં ચક્કર આવ્યા નથી, માનતા પૂરી કરવા આવ્યા રામ રામ. રામ રામ માં સુમિત્રાબેન આવે માંડલી થી માં આ બેન એવું કે મને લગભગ 10 વર્ષથી એવી જુદી જુદી બીમારી શરીરમાં થતી અને ઘણા માં વૈદ્ય કરાયા, ભૂવા કરાયા, બળવા કરાયા માં, ઘણું વાળણ ટોળણ કરાયું, થાકી ગયા 10 વર્ષમાં, પણ કઈ જગ્યાએ મારો મેળ નહીં પડ્યો માં. અને આજથી લગભગ 3જા રવિવારથી હું આગળવાળા ગોગા મેલડી ધામમાં આવું છું માં. જે દિવસથી મેં માનતા રાખી એ દિવસથી જે મારા શરીરમાં તકલીફ હતી, જે 10 વર્ષથી જુદી એ તકલીફમાં મને રાહત થઈ ગઈ. તો માનતા તે દૂધની બોટલની પૂરી કરવા આવ્યા રામ રામ. 10 વર્ષમાં કેટલું ફર્યા હશે? હા માં 10 વર્ષમાં પટેલ દુઃખ માટે 10 વર્ષમાં ઘણું ફર્યા હશે, ભૂવા ફર્યા હશે, ડોક્ટર ફર્યા હશે, પણ ખાલી 3 રવિવારની અંદર 10 વર્ષની બીમારી જે શરીરની હતી એ ગાયબ થઈ ગઈ. જાઓ મારા મેલડીના આશીર્વાદ. રામ રામ માં રમીલાબેન આવે માં આ બેન ને ડોક્ટરે એવું કીધેલું કે પથરીનો દુખાવો છે, પણ પથરી બી નથી માં. ત્યાર પછી ડોક્ટર પાછી લઈ ગયા માં, તો ડોક્ટર એવું કે ઇન્ફેક્શન થઈ ગયું એમ માં, જુદું માના કારણે ડોક્ટર રજા નતો આવતો એવું કે છે, દવાખાના હતા. અને માં તેને માનતા લીધી કે માં આગળવાળા ગોગા મેલડી ધામ માં 2 દૂધની બોટલ માનતા લઉં, પણ મને જે દુખાવો છે જે બી હોય એ મટી જવું જોઈએ માં. માનતા લેવાથી એ બધું દુખાવો ગાયબ થઈ ગયો. માનતા પૂરી કરવા આવ્યા અને ત્યારબાદ ડોક્ટર બી રજા આપી દીધી તો માનતા પૂરી કરવા આવ્યા.